विश्वंभरे अखिल विश्वतणे जनेता विद्याधरे वदनमावसजो विधाता दुर्बोधिने दूर करी सद्बुद्धि आपो मां पाहि ओम भगवते भवदुख कापो भूलो पड़े भवरणे भटकू भवानी सूझे नहीं लगिर कोई दिशा जवानी बासे भयंकर बड़े मन नावतापो मां पाहि ओम भगवते भवदुख कापो आरंकने उगरवा નથી કોઈ આરો જન્માંધ છું જનની હું ગ્રહિબાહ તારો નાશો સુનો ભગવતે શિશુના વિલાપો मां पाहि ओम भगवते भवदुख कापो मां कर्म जन्म कथने करता विचारू आ सृष्टि मां तुझ विना નથી કોઈ મારું કોને કહું कठिन योग तना बड़ापो मां पाहि ओम भगवते भवदुख कापो काम क्रोध मद मोह थकी छकेलो आडंबरे अति घणो मदथी बकेलो दोषो थकी दूषित ना करे माफ पापो मां पाहि ओम भगवते भवदुख कापो ना शास्त्र ना श्रवण नो उपयपान पीधो ना मंत्र के स्तुति कथा નથી કાંઈ કીધું શ્રદ્ધા ધરી નથી કર્યાનો તમ નામ જાપો માં પાહિ ઓમ ભગવતે ભવદુખ કાપો રે રે ભવાની મોહ ભૂલ થઈ જ મારી આ જિંદગી થઈ મને અતિશય અકારી દોષો પ્રજાળી સઘળા તવ છાપ છાપો માં પાહિ ઓમ ભગવતી ભવદુખ કાપો ખાલી ન કોઈ સ્થળ છે વિણયા પધારો બ્રહ્માંડમાં અણુયણુ મહિવાસ તારો શક્તિ ન માપ ગણવા અગણિત માપો માં પાહિ ઓમ ભગવતી ભવદુખ કાપો पापे प्रपंच करवा बधिवा सदभक्त सेवक तना परिताप चापो मां पाहि ओम भगवते भवदुख कापो अंतर विषे अधिक ऊर्मि थता भवानी गावो स्तुति तव बड़े नमिने बुढ़ानी संसारना सकल रोग समूल कापो
मां पाहि ॐ भगवते भवदुःखकापो मां पाहि ॐ भगवते भवदुःखकापो मां पाहि ॐ भगवते भवदुःखकापो। આજે પૂર્ણિમા છે, શરદ પૂર્ણિમા. બે નવરાત્રી આવ્યા, આમ તો 4 આવી છે. ચૈત્રી નવરાત્રી અને શારદીય નવરાત્રી. એવી રીતે પૂર્ણિમા, ચૈત્રી પૂર્ણિમા અને શરદ પૂર્ણિમા બધે 365 દિવસ છે. એમાં અમુક દિવસે પોઝિટિવ એટલા ઉર્ધ્વગામી તરંગો હોય, અમુક દિવસે નેગેટિવ એટલે અધોગામી તરંગો હોય. એ આપણને ખ્યાલ ઓછો હોય. પૂર્ણિમા રજનીશજી ને નામ અત્યારે ઓછો છે. એની પહેલા જયારે જન્મ થયો ત્યારે રાજેન્દ્ર મોહન કેવું કોઈ નામ હતું, અને જાગી ગયા પછી જયારે કોઈના પ્રેમમાં શશી નામને એટલે એને પોતાની રીતે પ્રેમ ભક્તિનો રસ્તો પસંદ કરી લીધો. એટલે નામ છે રજનીશ. રાજેન્દ્ર માંથી રજ અને શશી માંથી ઈશ્વર. આ રીતે રજનીશ નામ. રજનીશ એટલે એક અર્થમાં ચંદ્ર થાય, પૂર્ણિમાનો ચાંદ. આવી પૂર્ણિમા આપણે ત્યાં 12 પ્રકારની હોય. મોટી પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા કહે. ગુરુ પૂર્ણિમા અષાઢ મહિનો હોય, ચાંદો દેખાય કે ન દેખાય, વાદળાની અંદર મેઘાડુંગરથી છોડાયેલું આકાશ હોય. જેવી રીતે આપણું અંતર આકાશ છે, એની અંદર ગુરુ છે એ ક્યારેક ઝબકારું કરાવી દે, એટલે એને ગુરુ પૂર્ણિમા. અને ગુરુ પૂર્ણિમાને દિવસે જેવી રીતે ચાંદાનું દર્શન થઈ જાય, એવી રીતે ગુરુ છે એની કૃપા જો અવતરે તો ચાંદાનું દર્શન થઈ જાય. એવી રીતે ગુરુ પૂર્ણિમા એટલે અષાઢ પૂર્ણિમા. પછી શ્રાવણની પૂર્ણિમા. શ્રાવણની પૂર્ણિમા એ વખતે જે લોકોએ દીક્ષા ગ્રહણ કરી હોય
એને દ્વિજ કે અત્યારના યુગની અંદર સંન્યાસ દીક્ષા, કારણ કે હવે પરંપરાગત બધું છે એ વિખાઈ ગયું. એટલે મેં તો એક જે વર્ગ હતો, જે સ્કૂલમાં જતો અથવા સ્કૂલ એ વખતે એને ગુરુકુળ કહેતા. તો ગુરુકુળની અંદર જે જાય એને દ્વિજ કહે. એટલે એ દિવસે જનોય બદલાવે. એક જનો છે એ જનો એટલે જે રીતે સંન્યાસ દીક્ષામાં માળા લેવાય છે એવી રીતે જનોયની અંદર એ આવી રીતે એને સૂત્ર કહે. એ સૂત્રના ધારણ કરી દે અને લગભગ બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એ ત્રણેય છે એ ધારણ કરતા. ને હવે એક જૂનું સંશોધન થયું એ પ્રમાણે આર્ય સમાજ નામની એક કલ્ટ છે, એક પરંપરા છે. એ સ્વામી દયાનંદ સરસ્વતી એના મુખ્ય હતા અને વૈદિક સંસ્કૃતિના ઉદ્ધારક કહેવાય છે. તો એ આર્ય સમાજ ગુરુકુળની અંદર અત્યારે પોરબંદરમાં પણ સ્ત્રીઓને જનોઈને દીક્ષા અને યજ્ઞ જેને લીધું હોય કદાચ ત્યાં ફરજિયાત છે એવું આછો ખ્યાલ છે. પણ હવે એ બધું ભૂલાવા માંડ્યો. એટલે એ જે શ્રાવણ મહિનાની પૂર્ણિમાની અંદર પછી રક્ષાબંધનનો તહેવાર આવે. એટલે ભાઈ બહેનના સંબંધો છે એ તાજા થાય એટલે જેને રાખડી બાંધે એટલે એની સાથે ભાઈ બહેનના સંબંધોથી જોડાઈ જાય. આ શ્રાવણ મહિનાની પૂર્ણિમા. પછી આવે છે ભાદરવા મહિનાની પૂર્ણિમા. ભાદરવા મહિનાની પૂર્ણિમાની અંદર અંબામાનું પ્રાગટ્ય થાય અને એટલે એ આદ્ય શક્તિ છે એટલે એનો જન્મ ન થાય, એનું પ્રગટીકરણ થાય. એટલે અંબામાનું પ્રગટીકરણ થયું અને ભાદરવા મહિનામાં પ્રગટીકરણ થયું અને આસો મહિનાની અંદર નવરાત્રિનો ઉત્સવ જે થાય, નવરાત્રિનો ઉત્સવ થાય અને પછી આવે છે શરદ પૂર્ણિમા. શરદ પૂર્ણિમાની અંદર શરદ પૂર્ણિમામાં શ્રી કૃષ્ણ અને ગોપીઓનો રાસલીલા થાય. એટલે દાંડિયા રસની એક પ્રવૃત્તિ અમુક ઠેકાણે કરે છે કે અમુક ઠેકાણે નથી કરતા. આપણે આ કંઈક વાત થઈ હતી કે પૂછ્યું કે ના કરેલા છે દાંડિયા રસ અને કેટલાય ને વાતે કરેલી. એટલે બધા એના રસ છે અને ચોખ્ખી છે, મોટો છે અને ગાવા વાળા ગવડાવવા વાળા છે. એટલે આજ અને કાલે 2 દિવસ સમય કયો રાખવો એ નક્કી કરવો. નહીં તો 9 વાગ્યાનો સમય છે એટલે 9 વાગે એ માતાજીને આરતી ગાઈ અને શરદ પૂર્ણિમાના દાંડિયા રસ રમશો. ગરબી લેવી તો ગરબી, બાકી છે દાંડિયા રસનો
તહેવાર છે. એટલે દાંડિયા ફાવે તો દાંડિયા, નહીં તો ગરબી. આ રીતે શરદ પૂર્ણિમા, આ 4 મહિના પૂરા થઈ જાય એટલે પછી પૂર્ણિમાનો ઉત્સવ બદલી જાય. પછી આવે છે કાર્તિકી પૂર્ણિમા. કાર્તિકી પૂર્ણિમાના શું થાય છે એ બહુ યાદ નથી. કારતક માગસર પોષી પૂનમની એ ખ્યાલ છે, પણ ક્યાં એક દત્ત જયંતિ આવી છે. અને કોઈને આમાં કંઈ યાદ હોય તો કેવું કાર્તિકી પૂર્ણિમાનો મેળો ભરાય છે સોમનાથની અંદર. એટલે કાર્તિકી પૂર્ણિમા, માગસર પૂર્ણિમા, પછી પોષી પૂનમ એટલે ફરીથી પાછો ભાઈ બહેનનો તહેવાર આવે છે. અને પછી મહાપૂર્ણિમાના દિવસે સંતરામ મંદિરમાં એનો મોટો ઉત્સવ થાય છે. અને એ વખતે સંતરામ મહારાજ એનલાઇટન થયેલા આવી માન્યતા છે. એટલે ગુજરાતમાં એનો મહિમા બહુ છે. અને ગુજરાતમાં છે એટલું જ નથી, આખા હિન્દુસ્તાનની અંદર સંતરામ મહારાજનો પ્રભાવ સારો છે. એટલે એ મહાપૂર્ણિમા. પછી ફાગણ પૂર્ણિમા એટલે ત્યારે હિરણ્યકશ્યપુ અને હોલીનો ઉત્સવ થાય. અને એ વખતે હિરણ્યકશ્યપુનો વધ થયો ત્યારે અવતાર કાર્ય, એટલે આપણે હોળીનો તહેવાર ઉજવીએ. એટલે હોલિકા દહન થાય એ ફાગણ મહિનામાં, ચૈત્ર મહિનામાં હનુમાન જયંતિ આવે. વૈશાખ મહિનામાં તો આપણને બધાને પરિચય સારો છે કે વૈશાખી પૂર્ણિમા એટલે બુદ્ધ પૂર્ણિમા. અને કહેવાય છે કે બુદ્ધનો જન્મ એ દિવસે થયો, એને એનલાઇટેડ એ દિવસે થયા, અને શરીર એ દિવસે છૂટી ગયો. અને ઘણા કહે છે કે જુદી જુદી તિથિઓ યાદમાં રાખવાની રહી. એટલે એક તિથિએ ત્રણેય પ્રસંગો, જેના જન્મ અને એના મૃત્યુ અને એના જ્ઞાન, આ ત્રણેય એક જ દિવસે થયો. એટલે એ દિવસે વૈશાખી પૂર્ણિમા. જેઠ પૂર્ણિમાના શું હોય, જ્યેષ્ઠાભિષેક થાય છે, પણ શું કયા નિમિત્તે થાય છે એ સ્મૃતિમાં નથી. આ રીતે 12 પૂર્ણિમા છે. એ આ ગીતની અંદર પૂર્ણિમે કુંભ ભૈરો, આ બધાના અમૃતના કુંભ છે. અને અમૃતના કુંભમાંથી 12 પ્રકારનો જેને ઠીક લાગે એ કુંભ એ પ્રાપ્ત કરી લે. પૂર્ણિમે કુંભ ભૈરો સાંભળજો કરુણામાં. હવે કરુણા દેવીને કરુણાના હવે સ્વરૂપ છે. અત્યાર સુધી એનું દેવીનું સ્વરૂપ હતું એ જરૂર દાનવ ઘાતીની હતી અને સિદ્ધિદાત્રી હતી. અને એ કઈ ને કઈ આપણે એની પાસે માગીએ ને એને ભાવ ભક્તિ કઈ આપો, ચતુર્વાઈ કઈ આપો. હવે કઈ આપવાનું નથી. હવે તો એ કરુણામય બની ગયા. એટલે એની ભૂમિકા છે એ જે કરુણામય છે, સિદ્ધિદાત્રી છે. પણ હવે આખરી સિદ્ધિ છે એ છે કે જીવ છે એ જાગી જાય અને પોતાને ઓળખીને, એટલું જ નહીં પણ પોતાને ઓળખીને પછી એ જ્યાંથી પ્રગટ થયો છે ત્યાં એ સમાઈ જાય. આ રીતે એની કરુણા છે, બંધ સાગરમાં સમાઈ ગયો. એટલે અને એના સાક્ષી તો વશિષ્ઠ ઋષિ
વશિષ્ઠ ઋષિએ વખાણ્યા. કોઈ એને દેવ શબ્દ વાપરે છે પણ ઓરિજિનલ વશિષ્ઠ ઋષિ છે. વશિષ્ઠ ઋષિ સપ્તર્ષિની અંદર 7 ઋષિની અંદર એક એનું સ્થાન છે. આકાશની અંદર જ્યારે દર્શન કરવા, આકાશ દર્શનનો કોઈને વિષય હોય તો સપ્તર્ષિ દેખાય છે. એ સપ્તર્ષિ દેખાય અને ધ્રુવ તારો દેખાય. એટલે ધ્રુવે દૈત્યના વંશમાં હતો. એ ધ્રુવ પ્રહલાદ સુદામાને ઓઢી. આ જે ધ્રુવ તારો છે એ અચળ છે, નિશ્ચળ છે. એટલે ધ્રુવ તારાને એ દર્શન કરે અને એના પછી એ સપ્તર્ષિના કરે. સપ્તર્ષિનો 6થો તારો છે એની પાસે સપ્તર્ષિની એટલે વશિષ્ઠની પત્ની છે અરુંધતી. એ એમ કહેવાય છે કે જેની આંખ બહુ સારી હોય તો વશિષ્ઠ અને અરુંધતીના દર્શન કરી શકે છે, નહીં તો એ દર્શન નથી કરી શકતો. હવે તો ચશ્મા ને દૂરબીનોને ઘણું આવી ગયું છે. પેલાના વખતની આ ગામની વાતો. એટલે સપ્તર્ષિ વશિષ્ઠ અને અરુંધતી. એની અંદર વશિષ્ઠ છે એ ઋષિ કે જેને રામાયણની અંદર નામ હતા. દસમી 10 અવતાર, જય વિજયાદશમી, રામે રામ રમાયણા, રાવણ રોયડમાં. આ જે રામ, જેને રાવણને પણ રામ રમાડી દીધા, એ રાવણ તત્વ અને રામ તત્વ. એ રામ તત્વ છે જ્યારે મનુષ્ય દેહ ધારણ કર્યો ત્યારે એની અંદર વૈરાગ્ય છે અને એને થઈ ગયું કે આ સંસારમાં કંઈ પડવા જેવું નથી, કંઈ જાણવા જેવું નથી. એટલે પછી દશરથ રાજાએ રામને એને મોકલ્યો વશિષ્ઠ ઋષિ પાસે. અને વશિષ્ઠ ઋષિએ પછી એને રામાયણ એટલે એ યોગ વાસિષ્ઠ રામાયણના નામે એ પ્રગટ થયું છે. અને યોગ વાસિષ્ઠ રામાયણની અંદર દેશ અને કાળની જે ભ્રમણા છે એ કેવા પ્રકારની છે, કેટલા પ્રકારના દેશ છે અને કેટલા પ્રકારના કાળ છે, એ આપણને જે સ્થૂળ જ્યાં ઇન્દ્રિયો છે અને સ્થૂળ મન છે એને આ વસ્તુ પકડાય નહીં. કારણ કે આપણે પથારીમાં સૂતા છે અને પથારીમાં સૂતા છે એટલે એ દેશ તો એ થયો અને ત્યાં સપનું આવે છે. તો સપનાની અંદર દેશ અને કાળ બધું બદલાઈ જાય. એની કાળમાં સપનું છે, એની દેશમાં પથારીની અંદર જ આપણે આપણું શરીર સૂતું છે અને છતાં આપણને સપનું આવે છે અને એ સપનું સાચું લાગે છે. અને આવા સપના સાચા લાગે છે. સપનાની અંદર સપનું, એની અંદર સપનું, એની અંદર સપનું. એવી રીતે જ્યારે વશિષ્ઠ મુનિ રામને સમજાવે છે અને રામને જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે અને પછી રામચંદ્રજી એને ઘેરે મોકલે છે અને પછી તો રામાયણનો પ્રસંગ. એ રામાયણ એટલે એ વખતે પછી ધનુષ્યમાં શિવ ધનુષ્ય તોડે છે. એટલે શિવને અને રામને અને વિષ્ણુને આ બંનેની જ લીલાઓ ઠેક ઠેકાણે એ ક્યારે કઈ રીતે એ લીલામાં પ્રવેશ કરવો, કઈ રીતે એને ઉકેલવી. શિવજી કોઈને કોઈને વરદાન આપે એટલે એની અંદર વિષ્ણુ છે કઈ ને કઈ સક્રિય બને. પણ
આની અંદર હવે છે એ નવરાત્રિની અંદર શિવ અને શક્તિ, શિવ અને વિષ્ણુ છે એ હવે શરદ પૂર્ણિમા પછી શિવ અને વિષ્ણુ શક્તિનું કાર્ય પૂરું થાય અને વિષ્ણુનું કાર્ય શરૂ થાય. એટલે શક્તિનું એટલે આજે જે નવરાત્રિ છે એ નવરાત્રિની અંદર શક્તિની આરાધના છે. અને આવતીકાલની જે શરદ પૂર્ણિમા છે એ શરદ પૂર્ણિમાની અંદર વિષ્ણુ અને કૃષ્ણનો જે રાસ, એટલે બંને વખતે થોડો ઘણો ફેર હશે. એ ફેર તો સામાન્ય માણસને દેખાય નહીં, કારણ કે એ તો દાંડિયા રમવાની અંદર મશગુલ હોય. પણ જ્યાં વિશેષ રૂપે ખ્યાલ કરીએ તો આજના દિવસે શક્તિના અને આવતીકાલે કૃષ્ણના જે બધા ગરબાને રાસને રમાય તો જરા વિશેષ વૈજ્ઞાનિક રીતે થાય. અને તે તો આપણે આમે આડેધડ બધું કરીએ છીએ, તો આપણે આપણી મોજ પ્રમાણે આપણે સાધન આવીએ કે ના આવીએ, જીયા જગ ઝૂમે સાધન આવે. એટલે આપણે ઝૂમવાનું ત્યારે સમજી લેવું કે આ શરદ પૂર્ણિમા આવી ગઈ. આજે વશિષ્ઠ દેવે વખાણ્યા. વશિષ્ઠ દેવની વાત હતી. વશિષ્ઠ ઋષિએ અને માર્કંડ મુનિએ વખાણ્યા. ગાયની શુભ કવિતા. માર્કંડેય પુરાણની અંદર દેવીની ઉત્પત્તિ કઈ રીતે થાય છે, શું છે, એ બધું માર્કંડેય પુરાણની અંદર એ માર્કંડ ઋષિ લખી ગયા છે. હવે અને વ્યાસજી એને કથા કરી રહી છે. એટલે બધા પુરાણના કરતા કોણ તો વ્યાસ, બધા પુરાણ છે. મત્સ્ય પુરાણ, ગરુડ પુરાણ, માર્કંડેય પુરાણ, બ્રહ્મ વૈવર્ત પુરાણ, એવા 18 પુરાણો છે. 18 પુરાણો છે એટલે 18નો આંકડો છે એ જરા વધારે રહસ્યમય છે. અને 18ના આંકડામાં 9 ને 9 18, એટલે પણ આ બધો આંકડો શક્તિના યંત્રનો જે રહસ્ય છે એ બધા 18ના આંકડાની અંદર સમાયેલું છે. એટલે આ રીતે આપણે 3ની અંદર ગૂંચવાઈ જઈએ. એક છે શક્તિ, એક છે શિવ અને એક છે કૃષ્ણ. હવે ક્યારેક કયો ખૂણો છે એ એના ઉપર કામ કરવાનું છે, કયા ખૂણાને પૂજવાનું છે. એટલે નકર આપણને તો થાય કે એક ખૂણાને પૂજે તો 2 ખૂણા છે એને ખરાબ લાગી જાય, ખોટું લાગી જાય. પણ છે બધા એકબીજાની સાથે સંકળાયેલા. ઠીક લાગે તો જન્માષ્ટમી ઉજવવી, ઠીક લાગે તો શ્રાવણ મહિનાના સોમવાર કરવા, ઠીક લાગે તો શક્તિનું આવાહન કરવું. એટલે પણ દરેક ઠેકાણે આસપાસ કંઈ પણ લીલા કરવી હોય તો શક્તિની જરૂર પડે. તો એ શક્તિ છે એ કઈ રીતે પ્રગટ થાય, એ નવદુર્ગા એનું રહસ્ય એમાં છુપાયેલું છે. અને આપણે તો સંસારી જીવ, એટલે સંસારી જીવને તો કોઈ ગમે એવી શક્તિ ચાલે. દુર્ગા છે, નકર છેવટમાંથી તો ખાવા પીવામાંથી તો મળી જાય. આ રોટલી દાળ ભાત થાય, ગુજરાતી લોકોને શક્તિની બહુ જરૂર ઓછી પડે. એને શક્તિ જરૂર પડે નવરાત્રિની અંદર, પણ એ શક્તિ તો માતાજી આપી દે છે. અને કેવા સ્વરૂપે આપે છે એ પ્રકૃતિની અંદર સહજ રીતે એ
વરસતી હોય અને એવી રીતે શરદ પૂર્ણિમાની ચાંદની છે તો ચાંદની અંદર પણ અમુક ચંદ્રના કિરણો છે એ અમુક શરીરને આરોગ્યપ્રદ શરીરની અંદર ગરમી વધી જતી હોય ત્યારે શરદ ઋતુને અંદર એની ચાંદની લેવાથી શરીરના સ્વરૂપ એટલે અંદર ઘણા રોગ છે શાંત થઈ જાય એટલે આપણે ત્યાં તહેવાર છે પૌવા દૂધ પૌવા હવે દૂધ પૌવાની વ્યવસ્થા કઈ રીતે છે એ નક્કી પછી કરી લેશો એક દિવસ તો હશે એમ અનુમાન છે 2 દિવસ હોય તો સરળતાથી કોઈ સ્વયંસેવકો કે સેવિકાઓ જો વ્યવસ્થિત કરે તો 2 દિવસ દૂધ પૌવા પણ ખાવાના છે ચાંદનીના ઠંડા આ રીતે ગરમા ગરમ કઈ લેવાના નથી કઈ કોઈને કઈ પ્રશ્ન પૂછવો હોય એક વાગ્યાની બેઠક છે ને 12:30 છે કે 11:30 11:30 થી 12:30 બેઠક છે જે કંઈ નક્કી કરવું તો નહીં તો આ રીતે અંદાજે નક્કી કર્યું કે 2 દિવસ શરીરને થોડોક શ્રમ આપવો અને દાંડિયા રસ રમવો દૂધ પૌવા કઈ ગઈકાલે વાત થઈ હતી એવું મને આછું યાદ આવે કે વાંધો નહીં આવે તો દૂધ પૌવાનો વાંધો ના આવે તો દૂધ પૌવા 2 દિવસ અને સમય શું રાખવો 9 વાગ્યાનો રાખીએ છીએ 9 થી 11 કે 9 થી 12 ગમે આ સામે બેઠા છે એટલે નક્કી સમજાતું મને 9 થી 4 સુધી ચાલે એમ હજી લાઈટ ઉપર ગવડાવવા વાળા ઉપર કે એ તો પછી એમને મેં હાલે હવે તો લાખી છે તો મૂકી દે એટલે શક્તિ એટલી હોય તો જ્યાં સુધી હાલે ત્યાં સુધી ભલે ચાલો બધા આનંદ કરે એટલે હસીવા ખેલીવા ધરીવા ત્યારે એ લખ્યું છે ચાલો આવે શરદ પૂનમની હે અંબા રમવાને આવજો સખીઓને સંગ હે અંબા રમવાને दिन दयाल आवी शरद पूनम निराल हे अंबा रमवान सखियों ने नहीं साथ अंबा
ચાલે છે પ્રગતિ પ્રગતિ આવા ગઢી ઓર મારે
આવેલ આશા ભર્યા અમે આવ્યા ને મારા વાલે રમાયા રાસે આવેલ આશા ભર્યા સ્વામી સાંભળ્યો અમને તેડી રમાયા રાસને આવેલ આશા ભર્યા અમે આવ્યા ને મારા વાલે રમાયા રાસ રે આવેલ આશા ભર્યા કે મારી ખોડિયાર છે જોગ માયામાં મળિયાળી ખોડિયાર છે જોગ માયા હાલો ખોડિયાર છે જોગ માયામાં મળિયાળી ખોડિયાર છે જોગ માયા એવી ખોડિયાર છે જોગ માયામાં મળિયાળી ખોડિયાર છે જોગ માયા ખોડિયાર છે રે જોગ માયા રે મમાડિયાની ખોડિયાર છે જોગ માયા મારી નીપારે આંધળાયા રે મારી નીપારે આંધળાયા રે હે માયા આંધળાને રાખ્યું આપી મામલિયાની ખોડિયાર છે જોગ માયા ખોડિયાર છે જોગ માયા મામલિયાની ખોડિયાર છે જોગ માયા તારી મોરલીએ મોઈને ગરવો તારી મોરલીએ મોઈને ગરવો એનો કીધો એવા સરવા સાધની રે ગરવા રાગની ધીરે મોરલડી કરે વાગે ધીરે ધીરે મોરલડી કરે વાગે ધીરે વાહલડી કરે વાગે કાન તારી મોરલીએ મોહિને ગરવો એનો કીધો કાન તારી રે મોરલીએ મોહિને ગરવો એનો કીધો કેવા સરવા સાધની રે મોઢા રાગની ધીરે મોરલડી કરે વાગે ધીરે મોરલડી કરે વાગે કાન તારે મોરલીએ મોહિને ગરવો એનો કીધો કાન તારે મોરલીએ મોહિને ગરવો એનો કીધો એવા સરવા સાધની રે મોઢા રાગની ધીરે મોરલડી કરે વાગે ધીરે ધીરે મોરલડી કરે વાગે
नटखट हे नंद किशोर मागे छे दान मारे दान देवा ने लेवा मैया रे गोकुल गाम खम्मा हमें मैया रे गोकुल गामना हमें मैया रे गोकुल गामना यशोदा जी कान दान वारो मावड़ी यशोदा जी कान दिए वारो दुखड़ा पिए हजार नंद दियो लालो मावड़ी यशोदा जी कान दिने वारो दुखड़ा दिए हजार नंद दिनो लालो मारे दुख सेवा में केवा मैया रे गोकुल गामना तुम्हें मैया रे गोकुल गामना तुम्हें मैया रे गोकुल गामना तो घड़ा तर ओरे छबिला तर ओरे रंगीला तर रघुबेरू धुए तरी वाट रंगलो रंगलो जानो काली नरी ने खाट ओ हाथ कतारा ओरे छबिला तारा ओरे रंगीला तारा रघुबेरू धुए तरी वाट रंगलो रंगलो जानो काली नरी ने खाट ओ बड़ा तारा ओरे छबिला तारा ओरे रंगीला तारा रघुबेरू धुए तरी वाट रंगलो हाय 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 वही जाए रात वातमा हाय 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 वही जाए रात वातमा हमारा पड़शे पर भातो गाला तारा रंगीला तारा ओरे रंगीला तारा रघुबेरू धुए तरी वाट रंगलो रंगलो जानो काली
करे
सोगठे रमता ने काने जोयो वाज मारो हेलो सांभो ओ जीरे मारो हेलो सांभो लीलो से घोड़लो ने हाथ मत तीर लीलो से घोड़लो ने हाथ मत तीर वाणिया मारे चढ़ा रामदेव पीर मारो हेलो सांभो ओ जीरे मारो हेलो सांभो झूठे अबड़ा धड़ माथू जोड़ झूठे अबड़ा तू धड़ माथू जोड़ ત્રણે ભુવન માંથી જ્યોતિ લાવો ચોર મારો હેલો સાંભળો હો
ओ गिर मारो हेलो रे सांगो आंखें करो आंधड़ों ने दिल कर ढोकोट आंखें करो आंधड़ों ने दिल कर ढोकोट दुनिया जाने के आ तो रामा फिर को जो मारो हेलो सांगो ओ जीरे मारो हेलो सांगो गाय दलवानो भल रखते गाय दलवानो भल रखते रणुजा शेर मायण पेड़ लीधो फेख मारो हेलो हेलो रे सांभळो हे रणुजा हेलो मारो सांभळो रणुजा हुकुम करो तो फिर जात रहे थाय मारो हेलो हेलो रे कृष्ण कृपाला बंसी वाला बनवारी कानड़ सुखकारी मित्र मोरारी वेद सारे गिरधारी वेद सारे गिरधारी गिर गए सारे गिरधारी पवन प्रफुल्लितम बेन ललितम कीर्तनितम कोकिल गावत रस गीतम वसंत वजीतम धनदर्शितम दुख दीनम कहली कर प्रीतम दूर करीतम नाथ अनीतम निसारी पहरा दे प्यारी मैं बलिहारी गोकुल आवो गिरधारे गोकुल आवो गिरधारे गोकुल आवो गिरधारे कहूँ मास खाती थी मधुमाती कहूँ मास खाती थी मधुमाती दीप लगाती रंग राती मंदिर में हिलाती सब सुहाती मैं जजगाती डर खाती फिर है जल जाती नींद नहीं आती लकी न पाती मोरारी पहरा दे प्यारी मैं बलिहारी गोकुल आओ गिरधारी जीरे गोकुल आओ गिरधारी जीरे गोकुल आओ फागुन प्रफुल्लितम बैर ललितम फागुन प्रफुल्लितम बैर भूतम कीर्तनितम कोकिलम गावत रसगीतम वसंत गीतम नंदर्शितम दिग्गीतम पहले करतीतम करत करीतम नाथ अनीतम नहीं सारी पहरा दे प्यारी मैं बलिहारी गोकुल आओ गिरधारी माधोपुर आओ गिरधारी गोकुल आओ महीना लगन लखाए महीना लगन लखाए
मंगल गाए रंग छाए बहुरे न बढ़ाए दिवस घटाए कपट कहाए वरताए ब्रज की वनराई कावादाय वात न जाए विस्तारे कहरा दे प्यारे मैं बरहारे गोकुल आवो गिरधारे जी गोकुल आवो गिरधारे जी गोकुल आवो गिरधारे हरीश बाबा हलारी तारा मयूर पुकारम कलिता तारम विस्तारम नाली संभारम व्यास अपारम नंद कुमारम निर्चारे कहरा दे प्यारी मैं बलिहारी गोकुड़ियाओ गिरधारी रे धीरे गोकुड़ियाओ गिरधारी रे धीरे गोकुड़ियाओ हमारी तारा हो Thank you.
गोपियों सुनिते गोकुल धीश फेरियो करे दे गोमती बोले मारा बदले बैठो मोरका बोले मारा बदले बैठो रे मोरका तो चांदो गो चौक मा घायल चांदो गो चौक मा ललीला चांदो गो चौक मा घायल चांदो गो चौक मा हे लेरीड़ा लेरीड़ा हे लेरीड़ा लेरीड़ा हरिणो अथ मीरे अलर शर्मा यार जानिया हरिणो अथ मीरे अलर शर्मा यार जानिया आयु तारे गोंदरे घायल गायो तारे गोंदरे घायल गायो तारे गोंदरे गायो तारे गोंदरे घायल गायो तारे गोंदरे पाडरो पंचाळ मा झोला खाय रे अर्जाणिया पाडरो पंचाळ मा झोला खाय रे अर्जाणिया ए चांदो उगो चौक मा घायल के चांदो गो चौक मा घायल चांदो गो चौक मा चांदो गो चौक मा घायल चांदो गो चौक मा हे लेरीड़ा लेरीड़ा हे लेरीड़ा लेरीड़ा हरिणो अथ मीरे अलर शर्मा यार जानिया हरिणो अथ मीरे अलर शर्मा यार जानिया हेलो तारे मारे ठीक से घायल के तारे मारे ठीक से घायल तारे मारे ठीक से तारे मारे ठीक से घायल तारे मारे ठीक ठिकने ठिकाने बोलो याओ जे यार जाने ए जिगा ठिकने ठिकाने बोलो याओ जे यार जाने ए सो महाबशर नु मारो दातर रुलो घडवल लालिये लुवार मुजा हे मुजा वाल मुजिलो હવે નહીં જાવ વેડવા ઠવારલો સાવ સોનાનું મારું દાદ રડોલો હીરનો બંસીનો નાદ મુજા ઓહો મુજા વાલ મજીલો હવે નહીં જાવ તારા ભેળી વીડી કાઠવારલો मारो परनो पोलीस रार लो आवा कई वननी मुजाल मुजा हे मुजा वालम जिलो हवे ने जाव वेल वाढवार लो हवे ने भरी भरी वाढवार लो पांच पोल कार लो मारा परने वाड़ा से पांच पोल कार लो मेरे वाड़ा से 10 20 मुजा हे मुजा वाल मजीनो હવે નહીં જાઉં તારા ભેળી વીડીને વાઢવારલો જીરે હવે નહીં જાવ વીડ વાઢવારલો સોના વાટકડી રે કેસા કોયા વાલા ગયા સોના વાટકડી
टाकड़ी रे केस ओळ्या वाला मिया सोनवा टाकड़ी रे केस ओळ्या वाला मिया नाक परमान सोए वाला मिया रे शेर रमो वालम शेर रमो कान शेर रमो वालम शेर रमो कान रे कान हमें तुम्हारा दलडान रे वासे कान रे कान हमें तुम्हारा दलडान रे वासे कान शेर रमो वालम शेर रमो कान शेर रमो वालम शेर रमो उलड़ा डोल रे वगाड़ मारे ही चले विसे उलड़ा डोल रे वगाड़ मारे ही चले विसे ही चले विचे ने हमें जापे जावा से ही चले विचे अरे जावा जावा से ढोलीड़ा ढोलीड़ा ढोली ढोल रे वगाड़ मारे ही चले विचे ढोलीड़ा ढोल रे वगाड़ मारे ही चले विचे तारे किया भैना सोगले आया ही चले विसे तारे किया भाईना सोगले आया ही चले विसे मारे रामो भैना सोगले आया ही चले विसे मारे रामो भाईना सोगले आया ही चले विसे मारे हरीश भैना सोगले आया ही चले विसे मारे हरीश भाईना सोगले आया ही चले विसे मारे भरत भैना सोगले आया ही चले विसे मारे भरत भाईना सोगले आया ही चले विसे मारे हिमांशु भैना सोगले आया ही चले विसे मारे हिमांशु भाईना सोगले आया ही चले विसे मारे चारे भाइयों ना सोगले आया ही चले विसे मारे चारे भाइयों ना सोगले आया ही चले विसे ही चले विसे रे सैयद तारा दिखता दिखता धिंगा धिंग धिंगाड़ा दिखताड़ा धिंगा धिंग धिंगाड़ा दिखताड़ा धिंगा धिंग धिंगाड़ा दिखताड़ा धिंगा धिंग धिंगाड़ा दिखताड़ा धिंगा धिंग धिंग चले विचे ने माधवपुर जाओ छे एही चले विचे गोकुल में जाओ छे ढोलीड़ा ढोलीड़ा ढोली ढोली ढोल रे वगाड़ मारे ही चले विचे ढोलीड़ा ढोल रे वगाड़ मारे ही चले विचे अरे बाबा गोतो तारो संगात रे गोतो तारो संगात
जगत नो नाथ रे जाने जगत नो नाथ के आप धरती मळे के ना मळे धरती मळे के ना मळे तमे जोड़े रे जोरा 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 राम तू हे राम तू श्याम तू मारा तीरथ नु धाम तू मारा तीरथ नु धाम तू हे राम तू श्याम तू मारा तीरथ नु धाम तू मारा तीरथ नु धाम तू दिया चितरी राखू सुतारो नाम हो राधा राधा हे राधा राधा हे राधा राधा हे राधा 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 हे राधा 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 दिया चितरी राखू सुतारो नाम हो राधा राधा लुकारो नाम हरि बाबा भले दिवस उगे के नाम उगे भले सांगे ढळे के ना ढळे पण तमे जोड़े जोड़े रे जोड़ा माधोपुर वाला जोड़े रे जोड़ा जोड़े रे जोड़ा ओशो आश्रम वाला जोड़े रे जोड़ा के होवे होवे वर हो जियो मारियार फिर हो तो तने वर हो जियो मारियार फिर हो तो तना वर हो जियो मारियारा
कानूड़ो मांगो तेने यशोदा मैया कानूड़ो मांगो ते हालो कानूड़ो मांगो तेने रे यशोदा मैया कानूड़ो मांगो ते आज निरात यमे रंग भरो राम जो आज निरात यमे रंग भरो राम हरीश बाबा प्रभात पासो मगी प्रभात पासो मगी तेने यशोदा मैया कानूड़ो मांगो ते कानूड़ो मांगो तेने रे यशोदा मैया कानूड़ो मांगो ते तारो मांगो तेने माता जी तारो मोहन मांगो जो मातारो कानूड़ो मांगो कानूड़ो मांगो तेने रे यशोदा मैया मोहन मांगो ते जो चल भार्य में ओछो न करिए जो तलवार में ओछो न करिए तो जोड़े तोड़ी तोड़ी जोड़े तोड़ी तोड़ी लेने जो हुमा तारो मोहन मांगो थे हेलो कानूड़ो मांगो तेने रे यशोदा मैया कानूड़ो मांगो ते नागर नंद जी ना लाल नागर नंद जी ना लाल रासुर मंदा मारे नोचड़ी भवानी नागर नंद जी ना लाल नागर नंद जी ना लाल रासुर मंदा मारे नोचड़ी भवानी काना चढ़ी हो तो आल काना चढ़ी हो तो यार रासुर मंदा मारे नोचड़ी भवानी काना चढ़ी हो तो यार काना चढ़ी हो तो रासुर मंदा मारे नोचड़ी भवानी रासुर मंदा मारे नोचड़ी भवानी नागर नंद जी ना लाल नागर नंद जी ना लाल रासुर मंदा मारे नोचड़ी भवानी नंद जी ना लाल नागर नंद जी ना लाल रासुर मंदा मारे नोचड़ी भवानी काना चढ़ी हो तो आल मने चढ़ी हो तो यार रासुर मंदा
મારી નાથડી ખોવાળી નાથડી હોય તો યાદ નાથડી હોય તો રાસ રમતા મારી નાથડી ખોવાળી રાસ રમતા મારી નાથડી ખોવાળી મારે મહીસાગર ને આરે ઢોલા મારી મહીસાગર ને હારે ઢોલ વાગસ મારી મહીસાગર ને હારે ઢોલ વાગસ એ વાગે છે ઢોલ વાગસ વાગસ ઢોલ વાગસ અરે વાગે છે ઢોલ વાગસ વાગસ ઢોલ વાગસ એ મારી મહીસાગર ની હારે ઢોલા કે મારી મહીસાગર ને હારે ઢોલ વાગસ મારી મહીસાગર ને હારે ઢોલ વાગસ મણિયારા આવે છે ગોમના મણિયારા આવાસ માધવપુરના મણિયારા આવે મધુપુરના મણિયારા આવાસ માધવપુરના સોનીરાય આવે છે મધુપુરના ઢોલીડા આવાસ માધવપુરના લુહારાય આવે ગોમના સુતારી આવાસ મારે મહીસાગર ને આરે ઢોલા મારી મહીસાગર ને હારે ઢોલ વાગસ મારી મહીસાગર ને હારે ઢોલ વાગસ બાકી રહી ગયા ઢોલીડા એલા ઢોલીડા એલા ઢોલીડા હિમાંશુ ઢોલીડા એલા ઢોલીડા એલા ઢોલીડા એલા ઢોલીડા અરે નદી કિનારે નાળિયેરી રે ભાઈ નાળિયેરી રે નદી કિનારે નાળિયેરી રે ભાઈ નાળિયેરી રે એલા હોવે હોવે નદી કિનારે નાળિયેરી રે ભાઈ નાળિયેરી રે નદી કિનારે નાળિયેરી રે ભાઈ નાળિયેરી રે હો રે મારા ચામુંડા મે કાજે ભાઈ નાળિયેરી રે નદી કિનારે નાળિયેરી રે ભાઈ નાળિયેરી રે ઓકે ઓકે નદી કિનારે નાળિયેરી રે ભાઈ નાળિયેરી રે નદી કિનારે નાળિયેરી રે ભાઈ નાળિયેરી રે વાજોડી જોતે પ્રણમાયા છે અંબા જોતે પ્રણમાયા છે અંબા જગદંબા ઈશ્વરી પદનાદળોમાં ચંદ્રમામાં તેજતોમાં તું ખરી હોતે અથાગો વીર હાકમ બજે ડાકમ મામણી ચકમાઈ પર ચોરી જાહેર રાસ આવણ રમણી રે મણી રાસ આવણ રમણી રે મણી રાસ આવણ રમણી કોણે મારો માનો રોજો એ કોણે મારો માનો રોજો મારે ખોડિયાર માનો રોજો મારે ખોડ માનો રોજો કોણે મારો માનો રોજો મારી આય કોણિયાર નો રોજો મારી આય કોણિયાર નો રોજો એ મારી આય કોણિયાર કોણે મારો માનો રોજો રોજો કોણે મારો માનો રોજો એ કોણે મારો રોજો મારે ખોડિયાર માનો રોજો મારે આય ખોડિયાર નો રોજો રમવાયા વે મારી રમવાયા વે આજ મારી મેલડી રમવાયા વે રમવાયા વે માતા રમવાયા વે
આવે આજ મારી મેલડી રમવા આવે રમવા જો રે એને રમવા રે જો રમવા જો મને રમવા જો માતા મેલડીને રમવા જો હે રમવા આવે મારી રમવા આવે આજ મારી મેલડી રમવા આવે રમવા જો રે માને રમવા રે જો રમવા આવે મારી રમવા આવે આજ મારી મેલડી રમવા આવે ઝેણો ઝેણો માં વીજળો રે ઝેણી શિયાળાની રાત 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 ઝેણો 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 સોતીમાં વીજળો રે ઝેણી શિયાળાની રાત ઝેણો ઝેણો માં વીજળો રે ઝેણી શિયાળાની રાત હું તને વીણવું મેલડી રે કે હું તને વીણવું માતા મેલડી રે ગરબે રમવાને યાર તને વિનો માતા મેલડી રે ગરબે રમવાયા કે હું કેમ આવું સોગીતો ઓય રમે નાના કે મેં આવો સરિયાર એકલી રે ઘોડે રમે નાના કે માલને પુઢાડો સોના પાડે રે ગરબે રમવાને યાર ઝેણો ઝેણો માં વીજળો રે ઝેણી શિયાળાની રાત ઝેણો 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 માં વીજળો રે ઝેણી શિયાળાની રાત ઝેણો માં વીજળો રે ઝેણી શિયાળાની રાત ઝેણો ઝેણો માં વીજળો ઝેણી શિયાળાની રાત કે માટે રાવણ સરખો રાજીઓ ને રાવણ સરખો રાજીઓ ને પ્રગટ મેર પરમાં હાલારી તારા હાલારી તારા હાલારી તારા હાથ વખાણું તારા પગડા વખાણું હાલારી તારા હાથ વખાણું કે પતિ તારા પગડા વખાણું હાલારી તારા હાથ વખાણું કે પતિ તારા પગડા વખાણું રણશીકા વાગે સૂતા જાગે ઓલા કાયર ભાગી જાય કામ પડે હો હો ધગ ધગતી ધરતી ફોજું ફરતી વિનાશ કરતી તેગ વડે એ મરદોની હાકે ધ્રુજે ધાકે ધૂળું ફાકે તોય ચડે મેદાને મરવા ફસર વરવા મરદ કસો પર રંગ ચડેજી કસો વિનોયા રંગ ચડેજી રંગ કસો બલ મારી આકાશ પાતાળ તું દરિયામાં મારી આકાશ પાતાળ તું દરિયામાં નગ સુરામ નર પાયન મેં દિગપાળ દિગંબર આઠ હી ડોગર સાત દિશાયર તેડ સમે નવનાથ અને નર 64 નારી હાથ પસારી તે મોહરી નવરાય રવે જઈએ જગ પ્રમસીએ વખણ બેસીએ ઈશ્વરી માડી
पकड़ बेटिए ईश्वरी मारी पकड़ बेटिए ईश्वरी बोल मारिया में जय जय अम्बे बोल मारिया में जय जय अम्बे बोल मारिया में बोल मारिया में बोल मारिया में जय जय अम्बे बोल मारिया में जय जय बोल मारिया में जय जय अम्बे 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 बोल मारिया में हरि अंबर नागपुरम नरवाय नमः दिगपाल दिगंबर आठेडुंगर सारे सारे पुण्य नवनाथ पुण्य कर दो सतनाथ भक्त सारे ते हरि नवरात कवे की तक प्रमस्य वकल वेसी जो ते प्रणमाया जे अम्बा जगदम्बा ईश्वरी वदनाम प्रणमा चांद्रमा तेज तंबादु होते भागम भीड़ाकम भजे ताकम भवनि जगपाली पंचोती चारे रास्यावर्ण अब प्रभुलितम वेद ललितम कीर कलितम कोकितम गावतम संगीतम वसंतम तंत्र सिंह ओम तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।